જિલ્લા માહિતી કચેરી પાલનપુર અને પત્રકારો દ્વારા મા અંબાના ધામ અંબાજી ખાતે ધજા ચડાવવામાં આવી। અંબાજી ખાતે તારીખ 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરવામાં આવ્યું। મા અંબાની કૃપાથી મેળો સુખરૂપ સંપન્ન થતા વિવિધ વિભાગોએ મા અંબાને ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા। મેળા દરમિયાન પ્રચાર પ્રસાર વ્યવસ્થાની કામગીરી કરતા જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા પત્રકારોને સાથે રાખી મા અંબાને ધજા ચડાવવામાં આવી હતી। જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક કુલદીપ પરમારની અધ્યક્ષતામાં કચેરીના તમામ સ્ટાફ તથા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકાર સાથે અંબાજી વીઆઈપી પ્લાઝાથી અંબાજી મંદિર સુધી પદયાત્રા યોજી મા અંબાને ધજા ચડાવી માતાના આશીર્વાદ લીધા। ધ્વજારોહણ કાર્યક્રમમાં પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના નાયબ માહિતી નિયામક હિમાંશુભાઈ ઉપાધ્યાય, વરિષ્ઠ પત્રકાર રોનક પટેલ, માહિતી કચેરી પાલનપુર પાટણનો સ્ટાફ સહિત બનાસકાંઠા જિલ્લાના વર્તમાનપત્ર ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ તેમજ અંબાજીના સ્થાનિક પત્રકાર મિત્રોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। સમગ્ર મેળા દરમિયાન પત્રકાર મિત્રોનો જે સહયોગ છે તે સૌથી અગત્યનો છે, કારણ કે માના ધામમાં તો અનેક ભક્તો આવીને માના રૂબરૂ દર્શન કરે છે, પરંતુ જે દેશ વિદેશમાં બેઠા છે, દેશના લોકો છે, રાજ્યના લોકો છે કે જે અહીં પહોંચી શક્યા નથી, તે તમામ લોકો સુધી માની જે વાત છે, અંબાજીનો જે પરિસરમાં જે ધાર્મિક મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તેની વાત મીડિયાના માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચી રહી છે અને જે મીડિયા કર્મીઓનો આમાં સહયોગ છે તે અમૂલ્ય છે। તેથી જ જિલ્લા માહિતી કચેરી પાલનપુર અને ગુજરાત રાજ્યના માહિતી વિભાગ તેમજ બનાસકાંઠા અને રાજ્યના પત્રકારો દ્વારા આજે જ્યારે મેળો સુખરૂપ સંપન્ન થઈ રહ્યો છે ત્યારે માને ધજા અર્પણ કરવામાં આવી રહી છે અને માને એ જ પ્રાર્થના છે કે મા સૌની મનોકામના પૂર્ણ કરે અને સૌ પર આશીર્વાદ બન્યા રહે। શ્રદ્ધાળુઓ માટે એક આસ્થાનું કેન્દ્ર છે। આખા રાજ્યમાંથી પત્રકારો અહીંયા કવરેજ માટે આવતા હોય છે। એ પત્રકારોના માધ્યમથી આખો દેશ આ મેળાને મા અંબાના દર્શન કરી શકે છે। એ પત્રકારોનું સ્વાસ્થ્ય સારું રહે, સમગ્ર રાજ્યનું માહિતી ખાતું અને બનાસકાંઠા પત્રકાર સંઘ ઉપરાંત સમગ્ર રાજ્યના પત્રકારો મારફતે આ સંયુક્ત રીતે આ ધ્વજા ચડાવવાનો ઉપક્રમ ગત વર્ષે શરૂ કર્યો છે। આ ઉપક્રમ આગામી વર્ષો પણ સુધી ચાલુ રહેશે એવો અમારો સૌનો સંકલ્પ છે। મા અંબા સૌની મનોકામના પૂર્ણ કરે। જય અંબે, જય જય અંબે। સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અંબાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।